સાહેબ, મારું નામ નગરાજ અલાપુરા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હવે અહીં જુઓ, આ એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે. આમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે. હવે અહીં જુઓ, આ એક વરસાદનું પાણી આપણે કેવી રીતે સભ્ય કરી શકીએ તે બતાવતો મોડેલ છે. હવે અહીં જુઓ, આ એક બકમલ મકાનની ઉપર છત છે. છતમાંથી આપણે બહુ સરસ. તે શેનો મોડલ શેનો બનાવ્યો છે? રેઇન વોટર હાર્વેસ્ટિંગ. હા, રેઇન વોટર હાર્વેસ્ટર એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે. બહુ સરસ. હવે અહીં સરાફતે બહુ સરસ જે છઠ્ઠા ધોરણની અંદર 13મો પાઠ છે ને, દૂષિત પાણીની વાર્તા. તો એની અંદર દૂષિત પાણીની વાર્તામાં આપણે અહીંયા કને જે મુદ્દો 18.1 છે ને, કે પાણી આપણી જીવાદોરી છે. તો પાણી આપણી જીવાદોરી કેવી રીતે છે અને સ્વચ્છ પાણીનો કેવી રીતે આપણે પીવા માટે તો ઉપયોગ કરીએ, પણ બીજા અન્ય કેવી રીતે કરીએ છીએ, અને પાણીને શુદ્ધિકરણ કરવું, એના કરતા શુદ્ધ પાણી જે આપણને મળે છે ને કુદરતમાંથી, એને કેવી રીતે સંગ્રહ કરી અને આખું વર્ષ આપણે ચલાવી શકીએ તે દર્શાવતો પ્રયોગ સરસ તને વિચાર આવ્યો કે વરસાદી પાણીનો સંગ્રહ કરીને. એના માટે આ એક બહુ સરસ મોડલ બનાવ્યો છે. તો હું સાનિલને કહીશ કે જરાક અહીંયા આવી અને આખું મોડલ આર્ટ અહીંયાથી દેખાડ એટલે બહુ સરસ રીતે દેખાય. તો તમે અહીં જુઓ છો ને, આ એક મકાન છે જેમાં પટેલ નિવાસ લખેલું છે. એક મકાન છે, બરાબર. અને એની ઉપર વરસાદી પાણી એકત્રિત કરવાની ટાંકી એટલે કે આ છત છે. છતની ઉપર છતમાંથી આવતું એટલે કે વરસાદનું પાણી ઉપર પડે છે અને અહીંથી પાણી ફિલ્ટર ટાંકાની અંદર જાય છે. આજે એક ફિલ્ટર રાખ્યું છે એટલે કે ધૂળ રજગણ વાળું જે વરસાદી પાણી ઉપરથી જે આવે ને, એ પેલા અહીં કને ફિલ્ટર થાય છે અને ફિલ્ટર થઈ અને આજે છે ને ફિલ્ટર પાણી સંગ્રહ કરવા માટેની ટાંકી એટલે કે આ છે ને અંડરગ્રાઉન્ડ ટાંકી છે. હકીકતમાં અંડરગ્રાઉન્ડ ટાંકી, અંડરગ્રાઉન્ડ એટલે કે જમીન ટાંકો છે. અને જમીન ટાંકાની અંદર આ શુદ્ધ પાણી છે ને એ સંગ્રહાય છે અને ત્યાંથી પછી મોટર વાટે આપણે વળી પાછો ઉપર ટાંકીમાં ચડાવવું હોય કે પીવા માટે વાપરવું હોય કે રસોડામાં વાપરવું હોય તો એનો આપણે 12 માસ ઉપયોગ કરી શકીએ છીએ. તો હકીકતે તમે ઓમ જોવા જાશો ને તો આ મોડલ આજની જરૂરિયાત છે. અને હું તો એવું માનું છું કે સરકાર જ્યારે મકાનની પરમિશન આપે ને ત્યારે આ વરસાદી પાણીનો સંગ્રહ કરતો ટાંકો અલગ હોય તો જ એને પરમિશન આપે, અથવા તો એ સજેસ્ટ કરે કે ભાઈ તમે વરસાદી પાણી ચોક્કસ બનાવો, એવું મારું માનવું છે. તો આપણી પાણીને લગતી સમસ્યા છે ને એ ઘણી બધી આપણે સોલ્વ કરી શકશું, કારણ કે કેટલું બધું વરસાદમાં પાણી આવે છે અને એને યોગ્ય રીતે એનો વ્યવસ્થાપન ન કરવાના અભાવના કારણે ઘણું બધું પાણી વેસ્ટ થાય છે. તો આ મુદ્દો બહુ જ અગત્યનો છે અને છઠ્ઠા ધોરણથી છઠ્ઠું, 7મું, 8મું ત્રણેયમાં પાણીના જે પાઠ આવે છે ને એની અંદર સમજાવવા માટે બહુ ઉપયોગી મોડલ સરસ બનાવ્યો છે. મોડલને બેટા ખૂબ મહેનત કરી, બહુ અભિનંદન. સરાફત, આભાર.